વડોદરા લોકસભા બેઠકમાં રંજનબેન ભટ્ટ ઉમેદવાર જાહેર થયા અને તે બાદ તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે કે અંગત કારણોસર તે આ ચૂંટણી નહીં લડી શકે। રંજનબેન ભટ્ટ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી કે કયા કારણો છે કે એકાએક તેમણે આ પ્રકારનું પગલું ભર્યું। રંજનબેન સાથે વાત કરીએ કે કેમ આ નિર્ણય લેવામાં આવ્યો, કેમ કે તેમની જે નામની જાહેરાત થયા બાદ અનેક વિરોધ થયા। સર્વપ્રથમ તો ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા મેદાનમાં આવ્યા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી દીધી કે કેમ તેમને ત્રીજી વાર ટિકિટ અપાઈ। સવાલ એ પણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં આવીને જ કહ્યું કે સુરત અમદાવાદ આગળ નીકળી ગયું, વડોદરા કેમ પાછળ છે। તમામ પ્રશ્નો હતા જ, રંજનબેન ભટ્ટ તેનો સામનો કરી જ રહ્યા હતા। સામે તરફે કોંગ્રેસ દ્વારા જે પ્રચાર પ્રસાર પણ થયો અને તે બાદ હવે તેમે જે રીતે પોસ્ટ મૂકી છે। રંજનબેન સાથે વાત કરીએ કે રંજનબેન કયા કારણોસર હવે આ પગલું લીધું છે। વડોદરાના વિકાસની વાત આવી ત્યારે મુખ્યમંત્રીએ સવાલ તો જરૂર ઉઠાવ્યા જ છે અને વડોદરાવાસીઓએ પણ ઉઠાવ્યા। વડોદરા શહેર પ્રમુખે પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયાની અંદર જરૂર તેમનો વિરોધ થઈ રહ્યો છે। રંજનબેન સાથે વાત કરવાની કોશિશ કરીએ, કેમ કે તેમણે જે રીતે પોસ્ટ મૂકી છે તેને લઈને એમના ઘરે ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ આવી ગયા છે। મનામણાની વાત હોઈ શકે, પરંતુ જ્યારે તેમણે આ પ્રકારે રાજીનામું મૂક્યું જ છે, કહી શકાય રાજીનામું મૂક્યું છે એટલા માટે કે મારે ચૂંટણી લડવી નથી, અંગત કારણ બતાવી રહ્યા છે। અંગત કારણ પહેલાં પણ બતાવી શકતા હતા, પરંતુ હવે તેમણે કોઈ એવું અંગત કારણ કયું છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। રંજનબેન સાથે સીધી વાત કરીએ। રંજનબેન, વડોદરાની અંદર નામ જાહેર થયા પછી કેમ આ રીતે પોસ્ટ જાહેર કરીને હવે કહી રહ્યા છો કે લડવા માટે નથી તૈયાર? કયા કારણો ઉભા થયા? કોઈ કારણ નથી। મારી જાતે મને એમ થયું કે મને 10 વર્ષ તો સાહેબે આપ્યું છે, ત્રીજી વખત પણ સાહેબે આપ્યું, એટલે મારા માટે તો ગૌરવ ને આનંદની વાત છે અને સાહેબનો હું ખૂબ આભાર માનું છું, પાર્ટીનો ખૂબ આભાર માનું છું। પણ મને આજે સવારમાં એમ થયું, મારા પાર્ટીમાં ભગવાનની પ્રાર્થના કરી ને મારી અવધૂતજી પાસે બેઠી અને મને એમ થયું કે હું રાજીનામું આપી દઉં અને એટલે મેં રાજીનામું આપ્યું છે। તો રાજીનામું આપવાનું કારણ સર્વપ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે તે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ, તે કારણ છે? અન્ય કારણો છે? કારણ તો કોઈક હોઈ શકે। કશું જ કારણ નથી। જ્યોતિબેન પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો એ એમનો વિષય છે, મેં કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી। મેં સામેથી અનિચ્છા બતાવી છે કે મારે નથી ચૂંટણી લડવી અને મને તો પાર્ટીએ આપી જ, ટિકિટ આપી જ, પણ મને એમ થાય કે એક સક્ષમ મહિલા આટલું કામ કર્યું હોય, પ્રજા વચ્ચે રહી હોય, પ્રજા ખુશ હોય, એ 2-4 વ્યક્તિને લીધે મારી વડોદરા શહેરમાં મારું ભાજપ માટેનું મારા લીધે કંઈક થાય એના કરતાં બહેતર છે કે હું સામેથી કહી દઉં કે મારે નથી ચૂંટણી લડવી। અને એટલે વાત અને સવાલ કઠિન છે પણ પૂછી જ રહ્યો છું, કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં આવીને જ કહ્યું કે અમદાવાદ અને સુરત આગળ નીકળી ગયા, વડોદરા વિકાસમાં કેમ પાછળ રહ્યું? સવાલ તો સટીક જ હતો। મેં આજે મારી ઈચ્છા એટલા માટે કરી છે કે મને સાહેબે આપી જ છે ટિકિટ અને મારે ચૂંટણી નથી લડવી, આ મારો એક ઈચ્છા છે અને આ કાર્યકર્તા તરીકે હું કામ કરીશ। મોવડી સાથે વાત થઈ હોય ઉપરથી? કોઈ મને સૂચના પણ નથી ને મેં કોઈને ફોન પણ નથી કર્યો। હું અહીંયા ભરતભાઈ સાથે અમે પદમલા ડેરાસર મળવા જવાના હતા, કાર્યક્રમ હતો, મેં ભરતભાઈને ઈચ્છા બતાવી કે હું સોશિયલ મીડિયા પર લખી રહી છું કે મારે નથી ચૂંટણી લડવી। એમણે મને કીધું બી કે બેન એવો નિર્ણય ના લો। મેં એવું કીધું કે ના, મારે નથી લડવું, એટલે મેં નિર્ણય છો ભારે મન લાગી રહ્યું છે નિર્ણય જો નહીં તમે મારા વડોદરાની મહિલાની હું આઈડિયલ છું અને મારી મહિલાઓ મને જોઈને એના જીવનમાં આગળ દોડીને કામ કરે છે, એટલે હું બહુ સ્ટ્રોંગ છું અને હું બિલકુલ દુઃખી નથી અને મેં સામે ચાલીને મારું મેં મારી ઉમેદવારી પાછી લીધી છે। જરાય નથી લોરેન્સભાઈ, તમે રડાવવાનો પ્રયત્ન કરો ને તોય હું રડતી નથી, હું ખૂબ સ્ટ્રોંગ મહિલા છું। નવા ઉમેદવાર ઘોષિત થશે, કઈ રીતે સહયોગ રંજનબેનનો રહેશે? બિલકુલ પાર્ટીના કાર્યકર્તા તરીકે ખભે ખભા મિલાવીને એ પાર્ટીનું કામ કરવાનું
અને મોદીજીના વિકસિત ભારતમાં મારું પણ એટલું જ યોગદાન આપવું એ રીતની મારી કામગીરી હશે. કોંગ્રેસનો વિરોધ ક્યાંક એ પણ કારણ બન્યું. કોંગ્રેસની સાથે મારે શું લેવા દે? કોંગ્રેસને તો અમે હામી છાતીને પકડીને લડી શકીએ એટલી સક્ષમ તાકાતવાળી હું બેન છું, એટલે એના વિરોધને મને કોઈ લાગે વળગતું નથી. રંજનબેન ભટ્ટ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમણે પોતાના અંતરાત્માનો અવાજ હવે ફરી તેમનો જાગ્યો છે. કહી રહ્યા છે કે હું ચૂંટણી લડવાની નથી, પાર્ટીનો જે આદેશ હશે હવે પછી જે પણ ઉમેદવાર ઘોષિત થશે તેમને તેઓ સહયોગ કરશે અને વડોદરાની સીટ લડાવવા માટે તેમને પણ મદદગાર થશે. પરંતુ સવાલ એક એ ઉપસ્થિત થયો કે કેમ રંજનબેન ભટ્ટને અહીંયા પીછેહટ કરવી પડી. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.